મજૂરા ગેટ સ્થિત ગાંધી એન્જિનિયરિંગ કોલેજમાં સુરત મનપા ચૂંટણીની મતગણતરીને લઈ તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। આજે સુરત કલેક્ટર ડોક્ટર સૌરભ પારઘીએ મજૂરા ગેટ ગાંધી એન્જિનિયરિંગ કોલેજની મુલાકાત કરી હતી। કલેક્ટર ડોક્ટર સૌરભ પારઘી દ્વારા મતગણતરી કેન્દ્ર ખાતે સ્ટ્રોંગ રૂમની સમીક્ષા કરી હતી। આ ઉપરાંત સુરક્ષા વ્યવસ્થાની પણ તપાસ કરવામાં આવી હતી। આ મતગણતરી વખતે 2000થી વધુ કાઉન્ટિંગ સ્ટાફ હાજર હતો। જોકે સુરત શહેરમાં આકરી ગરમીને ધ્યાને લઈ પંખા, એસી, કુલર અને પીવાના પાણીની સુવિધા માટે સૂચનાઓ અપાઈ હતી। આવતીકાલે સવારે મતગણતરીની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે। મતગણતરી કેન્દ્ર બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે। ચૂંટણી પૂર્ણ થયા બાદ પોલીસ સુરક્ષા વચ્ચે ઈવીએમ મશીનો સ્ટ્રોંગ રૂમમાં ખસેડાઈ હતી। મોડી સાંજ સુધી તમામ ઈવીએમ મશીનો સુરક્ષિત રીતે સ્ટ્રોંગ રૂમમાં પહોંચાડાઈ છે। ગઈકાલે સુરત મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની જે ચૂંટણી યોજાઈ હતી એની મતોની મતગણતરી આવતીકાલે સુરત મહાનગરપાલિકાની મતગણતરી SS ગાંધી કોલેજ એન્જિનિયરિંગ કોલેજ ખાતે આવતીકાલે યોજનાર છે। આની જે બધી જ વ્યવસ્થાઓ છે કે ગઈકાલે જ્યારે ઓલ્ડ ઈવીએમ આપણા આવ્યા એમને આપણે અહીંયા કાઉન્ટિંગ સેન્ટરમાં અને જે સ્ટ્રોંગ રૂમ છે એમાં આપણે મુકાઈ દીધું છે અને પૂરતું બંદોબસ્ત પણ અહીંયા મૂકી દીધું છે। એની જે બીજી વ્યવસ્થાઓ છે ગરમીને જોઈને જે પીવાના પાણીની વ્યવસ્થાઓ છે, એસી, કુલર કે જ્યાં પંખાની વ્યવસ્થા કરવાની છે એ બધી વ્યવસ્થાઓ અને બાકી બીજી આનુષંગિક વ્યવસ્થાઓ જે છે સ્ટાફની તાલીમથી લઈને બધી વ્યવસ્થાઓ કરી લીધું છે। આશરે ઓલમોસ્ટ 2000થી ઉપરનું ફક્ત કાઉન્ટિંગનો જે સ્ટાફ છે એમાં હાજર રહેવાના છે અને 10 રિટર્નિંગ ઓફિસર વાઇઝ જે 3 વોર્ડ જે અમે વહેંચેલા છે એમાં 30 વોર્ડની મતગણતરી આવતીકાલે સવારે યોજવાની છે। Thank you.